રામદેવજી બાપા છે ને જીવતું જાગતું બાપુ અદ્ભુત પાત્ર છે. હા, તમે સવારે નક્કી કરો ને બાપુ, બપોરે કામ થઈ જાય. અમારી તો ભેગો ને ભેગો હોય છે. તમને ન દેખાતું હોય તમારો પ્રશ્ન છે. હા, અમારે તો જો આ ત્રીજી રાત છે ને હજી 26 તારીખ સુધી ખેંચવાનું છે. આમ નામ ઈ ખેંચ આવે. હા, અમુક ફોન કરે છે કે અમને પ્રોગ્રામ આપો ને. હું તો ના પાડું છું ને મને ઉપાડી જાય છે. આ રામદેવજી બાપાનો પ્રતાપ છે. હું 30 વર્ષથી બાપુ તમને એક મારી થોડીક વાત કરી દઉં કે આ દુનિયામાં કોઈ આંગળી ન પકડ્યું ને, કોઈ મારી ચારે બાજુથી વંટોળિયા ચડ્યા ને, તેથી બાપુ આ રામદેવજી બાપાએ જ મારું બાવડું પકડ્યું છે. ને આ દુનિયામાં જો આખી દુનિયામાં મને બોલાવતા હોય ને બાપુ, એ પ્રતાપ રામદેવજી બાપાનો છે. સંતોની ભૂમિ છે. કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, આપણું ગુજરાત. એક 10 કિલોમીટર હાલો ને હરિહરના બાપુ વાવટા ફરકે છે. અને જ્યાં જ્યાં વાવટા ફરકે ને જ્યાં જ્યાં હરિહર હાલે છે ને, ત્યાં બાપુ બધી પીરના પીરાણા છે, પંજા છે. એમ નામ નો હાલે. રૂપિયાના ઘર ભર્યા હોય ને બાપુ રોટલા ખવડાવો ખૂટી રે, નો હાલે. એની માટે ભજન ભેળું જોવે. તમને ને મને બાપુ, મને તો એમ થાય કે જીવે એવું આવ્યું ભલામણ. વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, અગર દોડે વાતો થાય બાપુ, હિલોળા કરે એવું આવ્યું. આમાં જીવતા નો આવડે તો આટો થયો એવું નથી લાગતું. આટલું ભગવાને આપ્યું તો જેની પાસે જાવ એની પાસે બધા રોતા જ હોય. અમારી પાસે કઈ નથી, અમારી પાસે કઈ મરો કઈ ન હોય. તો હું જોવે છે એ નથી ખબર પડતી. અરે આપણા ગઢ બે ટાઈમ રોટલો હારો નથી મળ્યો ભલામણા, અને તમારે મૂક્યાના માર્ગ નથી તોય હારા રોવે છે. અરે જીવે એવું છે ભલામણ. મને તો એમ થાય કે સ્વર્ગ, બધા સ્વર્ગની વાતો કરે. સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે ને ઇન્દ્રની અપસરાયું નાચે છે ને અહીંયા ફુવારા છે ને ત્યાં કોઈક જીવ્યું હોય કોને મારે પગ ઝાલવા. આમાં જીવે કોઈ કઈ છે નહીં. આ બેઠા છે ને સ્વર્ગમાં જ બેઠા છે. જો સમજાતું હોય ને દેખાતું હોય તો કયું સ્વર્ગ, બીજું કોણ જી આવ્યું? અહીંયા બધું ડીંગો ડીંગ આમ નામ જ હાલે છે. બધાને એમ થાય મારું અહીંયા એવું છે. એક ગામમાં મને વાત યાદ આવી છે. એક ગામમાં કથા બેઠી હતી ને, તે કથાના વક્તા બધાને કહેતા હતા એ કે છેલ્લા દિવસે કે વિમાન આવવાનું છે, સ્વર્ગમાં જેને આવવાનું હોય ઊંચો હાથ કરો. આપણે બધા કેટલા બુદ્ધિશાળી છે બધાને ખબર છે. બધા ઊંચા હાથ કર્યા. સ્વર્ગમાં જવાનું કે વિમાન આવતું હોય વગર ભાડે તો મેળ પડી જાય ને. 2 જણા બેઠા હતા ને એ હાથ ઊંચો નથી કરતા. બધા તમે આમ જોવો ને ચારે બાજુ ઓલા વક્તા બાપુ બેઠા હતા ને બધા જોયું કે લગભગ બધા ઊંચા હાથ કર્યા. 2 જણા ઊંચો હાથ નહોતો કરતા ને, તે કોકે પૂછ્યું કે તમારે નથી આવવું? એ કે આમાં નથી આવવું. એ કે અમે કે આ ગામના જમાઈ છીએ કે આ બધા જાય એટલે કે સ્વર્ગ જ છે. હવે મને તેમ થાય કે આખું ગામ ડફોળ કહેવાય, એ 2 ડાયા કહેવાય. તમને કેમ લાગે? કોક કે કાંઈ આમ છે લઈને પછી હાલતું થઈ જવાનું, અને કોઈને કઈ જડ્યું હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો હાથ ઊંચા છે. નથી દેખાતું? ઘરે માન બાપ રોટલા વગી નથી દેખાતું? મારી એક જ ભલામણ છે, મા બાપને હાચો, વ્યસનથી આગારો, કુટુંબ પરિવારમાં એકતા રાખો બાપુ. જિંદગીમાં કોઈ દી મોળો દીધ ન ઉગે. માન બાપ જેવા બાપુ જીવતા જાગતા ભગવાન ક્યાંય છે જ નહીં. કોઈ સદગુરુ હોય એ તમને કે માર્ગે હાલો, મા બાપની સેવા કરો, બસ કાંઈ ન કરવું પડે. આ મારો ઈમા મેળ પડ્યો ને કે આપણું હારા માણામાં નામ જ નથી. અહીંયા હજી કોઈ પ્રોગ્રામ કરાવે પણ ઓછા કરાવે. અહીંયા આઈને પણ નથી બહુ કરાવતા. જોકે હવે તો આ બધું શું, આ વીડિયા વાળાનું કામ સારું છે એટલે આપણે આ બધા દેખાડે ને, આ બધા અત્યારે અમુક જોતા છે. આજ વાળું નહીં કર્યું હોય, આટલું બધું જોઈશે એટલે આ પડદા ઉપર લખ્યું હોય તો ખબર પડે કે આમાં જો ક્યાં જઈને આટલા બધાને ભેગા કરીને બેઠો છે. એ હળગતા છે અહીંયા કે આપણું હારા માણસ નામ જ નથી. આપણે મંદિરે નથી ગયા, આપણે કોઈને સીતારામ નથી કર્યા, આપણે કોઈને 10 રૂપિયા નથી આપ્યા, પણ મા બાપને હાચવાને એમાં આપણો મેળ પડી ગયો. એટલા માટે કહું છું, માન બાપને હાચવજો. જેવા છે એવા, ગાંડા હોય, ગોબરા હોય, અપંગ હોય, જેવા હોય એવા. કદાચ ગાળ્યું દે તો ગાળ્યું ખાજો, પણ બાપુ તમે છો તો તમારા મા બાપ છે તો તમે છો, ને હું છું મારા મા બાપ છે તો હું છું. મા બાપ સિવાય બાપુ વાત ખોટી. હું કોઈ નથી કહેતો મંદિર બંધાવો ને કથાયું કરો ને ભજન કરો ને ધૂન કરો ને, હું કાંઈ કહેતો જ નથી. કોઈને કરતા હોય કરજો, મારી કોઈ ના નથી, પણ બાપુ બધું કરો ને જો આ નહીં કરો ને તો બાપુ ક્યાંય ચોપડે નહીં ચડી, આપણી ગેરંટી. તમે જોવો તો ચારે બાજુ આમ કેટલી બધી ભક્તિ, આ તમને બધાને ખબર છે. કથા ને ભજન ને ધૂન ને માતાજીના માંડવા ને પ્રતિષ્ઠા ને 5 ગામ ધુમાડા બંધ.
તો હું એમ કહું છું કે આટલું બધું ધર્મ છે તો બગાડ કેમ નથી ઉભો રહેતો? બગાડ કેમ નથી અટકતો? આ ખોટું છે એવી આપણી વાત નથી. પૈસા કોઈ આપે અહીંયા નાખે તો કોઈ ખોટા નથી. આ પૈસા વગર તો આવડું મોટું આયોજન થયું જ ન હોય. 100%ની વાત. તો બગાડ કાં નથી ઉભો રહેતો? અને બગાડ ન ઉભો રહે તો પછી આ કરવાની જરૂર શું? ભગવાન નથી ભાળતો? આપણે આટલા બધા રૂપિયા વાપરી છે, ભગવાન નથી ભારતો? અમારે તો અત્યારે તમે જોવો ને તો કથાઓની તારીખો ઉપર તારીખો આવે, તારીખો ઉપર તારીખો આવે. અમારે ન જવું હોય તેમ કે 2 લાખ રૂપિયા, કે 2 લાખ તારીખ લખી લો. આપણે એમ થાય આમ તો જો હું તો એમ કહું 10 રૂપિયા છોકરાને આપી ન કહું, કથા જો આપણા જીવનમાં ઉતરે નહીં તો આવા રૂપિયાનું પાણી ન કરાય. મારા રામ, મારા જેવું સાચું કોઈ નહીં કે. કથા વંચાતી હોય ને વક્તા બાપુ વાંચતો હોય, રામકથા બેઠી હોય અને વક્તા વાંચતો હોય અને રામ ને ભરતનો પ્રસંગ આવે અને ભાઈ ભાઈનો વિખવાદ હોય, નાનો ભાઈ ઘરે આવે ને મોટા ભાઈને જો બથ ન ભરી લે તો કથાનો કોઈ મતલબ નથી. રામ, કથા તો આપણા ઘર સુધી પહોંચવી જોઈએ. હાઉ વહુના વિખવાદ ન મટે, દેરાણી જેઠાણીના વિખવાદ ન મટે તો કથામાં ફાયદો કોને? આ સાઉન્ડ ને મંડપ ને કલાકાર ને સાજિંદા ને ઈ લઈને વ્યા જાય, તમારા ખિસ્સા ખાલી થાય. અરે કઈક વાવેલું ઘરમાં ઉગવું જોઈએ ભલા. કોઈ મતલબ નથી રામ. એટલા જ બાપુ મારો કહેવાનો અર્થ છે, રામદેવજી બાપા છે ને એક જીવતું જાગતું બાપુ પીરાણું છે. અને આપણી કેવડી મોટી કૃપા બાપુ, રામદેવજી બાપાનો જન્મ ક્યાં થાય અને આપણા માથે કેવડી કૃપા છે ઈ તમે જો. આપણું કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજી બાપાનો નેજો ન ફરકતો હોય, કે રામદેવજી બાપાનું મંદિર ન હોય, કે રામદેવજી બાપાનું મંડળ ન હોય. એવું એક ગામ નહીં હોય. કેવડી કૃપા છે. જ્યાં જ્યાં તમે જોવો પીરાણા બાપુ હરિહરની હાકલું પડે ને મારા નાથ બાપુ હજુર બાપુ 24 કલાક બાપુ હરિહર હાલે છે. એટલે મહાપુરુષોએ વાણીમાં ઘણી બધી વાત કરી છે. તમને મોજ આવશે એવી મોજ હું કરાવીશ, તમને આનંદ કરાવીશ. પણ કઈક હાકલો બાપુ કઈક ઊંચો હાથ કરતા રહેજો, અમને એમ થાય દોણામ જાય છે. પછી તમે હલો નહીં હાવ તો અમને એમ થાય કે અમને શું જોતું હોય છે. અમે એક જગ્યાએ ગયા હતા ને, આટલા જણા ભેગા થયા હતા. ઓ હલેક સલેક હોય. અમે 2-3 જણા હતા. મેં કીધું દુહાસન ગાયા, માતાજીના ગરબા ગાયા, લોકગીત ગાયા, વાતું કરી, ભજન કર્યા, પણ કોશું ગળી ગયા હોય એમ બેઠા હતા. કોઈ હલ્લેક ચલે મોઢું ન મરકાવે. હું તો આમને આરું જોતું શું હોય છે. હેઠા ઉતર્યા પછી કે પ્રોગ્રામમાં બહુ મજા આવી, પણ અરે અત્યારે ફાટો છો મજા આવી. મેં કીધું એ કઈ કોઈ હેલ્યા નહીં. કે ના, અમારે એવું કઈ કોઈ દેકારો બેકારો કરી અમારે પોસાય જ નહીં. લો આને દેકારો કહેવાય? અરે ભજન તો બાપુ ઉતર્યું જ નથી. આ તો ઠીક છે, બધું હાલ્યું જાય છે. બાકી જેને શબ્દ અડી ગયા, મહાપુરુષોના શબ્દો જેને અડી ગયા, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ બની ગયા. આપણે તો હા પડી ત્યાં સુધી વાહ વાહ મજા મજા, પછી ઉભા થાય લાઈને ખંખેરીને વ્યુ જવાનું, આઈને ભલ પડ્યું નથી લઈ જવું. જોતું જ નથી. મિથિલા નરેશની દીકરી બાપુ તમે વિચાર કરજો, માં ભગવતી સીતા આખી જિંદગીમાં હારો દી નો ગયો બાપુ, એનું શું કરમ હશે? વિચાર કરજો. દ્રૌપદીના ચીર ઉડાતા હતા, અહીંયા કોણ નહોતું કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એવા સમર્થ સિદ્ધ પુરુષો બેઠા હતા. દીકરીને બાપુ કોઈ ગુનો નહોતો, બધાને ખબર છે એનું શું કરમ હતું. અખિલ બ્રહ્માંડનો માલિક, જેને આખી દુનિયાનું સર્જન કર્યું હોય, કૃષ્ણ પરમાત્મા, એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. ભીલના બાણથી વિંધાવું પડ્યું બાપુ, એનું શું કરમ હશે? થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ, ગંગાનો પુત્ર ભીષ્મ, દાદા ભીષ્મ ને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું બાપુ. કેવો સમર્થ પુરુષ! પોતાનો મૃત્યુ માટે યમના દૂત આવે અને દૂતને એમ કે અત્યારે વ્યો જા, 6 મહિના પછી આવજે. પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. આપણે કેટલાના બૂસ માર્યા છે, આપણે નહીં વેઠવું પડે? વિચાર તો કરો. ગંગા જેવી જેની જનેતા બાપુ, આટલી બધી સંખ્યામાં બેનું બેઠી, ખાસ ખરેખર
મારે બહેનોને જ કહેવું છે કાંઈક, કારણ કે જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ નથી પૂગી ગયો, દેશની આબરૂ બાપુ આ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવાર સુધી દીકરીઓના દાખલા આપો. જ્યાં પુરુષ નથી પૂગી ગયો, પુરુષ જ્યારે એની શક્તિ પૂરી થઈ રહી, પછી બાપુ જ્યાં જાઓ ને ત્યાં બાપુ દીકરીઓ લગામાં હાથમાં લીધી કે હવે તમે બેસી જાઓ, લાવો અમારી પાસે. એટલા બધા બાપુ દીકરીઓના. જો આ રામચંદ્રની મેં વાત કરી ને, સીતાજીને વનવાસ નહોતો, વનવાસ રામને હતો. પણ એ માં ભગવતીએ કેળો પાડ્યો કે પતિને સુખમાં સાથ દેવો, દુઃખમાં ન દેવો, એ મારા નામનો કેળો પડી જાય. સુખમાં દુઃખમાં ભેળું રહેવું પડે. માં ભગવતી સીતાએ કીધું છે. રામાયણ છે ને, રામાયણ તમને ને મને એક બાપુ કેળો પાડ્યો છે. રામાયણ અને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા છે. પણ કેવા દીકરા હોય, કેવા ભાઈ હોય, કેવા મા બાપ હોય, કેવી દીકરી હોય, કેવી વહુ હોય, જોવું હોય કે રામાયણમાં જોવો. અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. લો બધા ઠેકી ઠેકી નિમાજ પડે, નથી દેવું જ કરે છે. એટલે નથી દેવું એમ ન હાલે. મહાભારત ઈ જ કહે છે ને, બીજું શું કહે છે? અત્યારે આપણે જોવો એક વેચ જમીન આટલું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે, તે આપણને એમ થાય ખરી રામાયણ ક્યાં જાય. કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને આ જ વાત કરી હતી કે ભાઈ હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ 5 ગામ તો દો, આમને ખાવું શું? ઈ કે હોના નાકા ને અણી જેટલું નથી દેવું. તો કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. લ્યો શું કાઢ્યું બધાએ? અને આ જુઓ રામાયણ. અખિલ બ્રહ્માંડનો માલિક રામચંદ્ર પરમાત્મા જેથી બાપુ વનમાં ગયા ને, તેથી લક્ષ્મણને ભલામણ કરે કે લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થઈ જાય અને હું આવતો રહીશ. બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, વસ્તીનું ધ્યાન રાખજે. અને તેથી બાપુ રામચંદ્ર પરમાત્માની સામે લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો. માં ભગવતી સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક વિચાર કરજો. નોખી માયુના છોકરા હતા. ને કે અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે, તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાપુ બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. વિચાર કરજો, એવી ગાદીને મૂકી અને લક્ષ્મણ ભાઈની ભાભીની સેવા કરવા માટે. જો તો રામાયણ તમને મને ભલામણા કઈ કહે છે, પણ આપણને નથી મગજમાં બે હતું. માં ભગવતી સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને હરણ થયું. આપણે બધા સાંભળેલી વાતું છે. આ ઉતરતી નથી. મૂળ બુજારું ઢાંક્યું છે ને, સાંટો નથી પડતો. આપ્યું છે બધાએ, પણ ઉતરતું જ નથી. માં ભગવતી સીતા ઈ કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ જ નહોતી? અરે મિથિલા નરેશની દીકરી અગ્નિનો ગોળો હતો, ગોળો. મારા રાવણ માથે દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે, ઈ માં ભગવતી હતી. પણ જગતમાં કેળો પાડી દીધો તમને ને મને કે જે લક્ષ્મણ રેખા જે ટપી જાય ને, પછી દીકરી હોય, વહુ હોય, માં હોય, બાપ હોય, દીકરો હોય, કોઈ બી હોય, લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ તો ગામો ગામ છે, મરી ગયા, વેમમાં ન રહેતા. બધાને લક્ષ્મણ રેખા હોય, અમારે હોય, તમારે હોય, આ બધા બેઠા એને બધાને હોય. લક્ષ્મણ રેખા જે ટપી ગયો એનું હરણ જ થાય. બાપુ લખવું હોય તો લખી લેજો. સીતાજીને બધી એ ખબર હતી, બાકી તાકાત નથી રાવણની. બાપુ રામચંદ્ર પરમાત્મા કે ઓલું હોનાનું હણિયું મારવા ગયા. હોનાના હણિયા હોય તમને કેમ લાગે? અહીંયા હોનાનું હણિયું અત્યારે આવ્યું હોય તો આપણે હોત કહી ને કે હોનાના હણિયા નહીં હતા હોય, તો આપણને ખબર પડે, રામને નહીં ખબર પડી હોય. હોનાનું હણિયું આવ્યું વાય વ્યાતા થઈ ગયા. પણ બાપુ છે ને એમાંય તમને મને રસ્તો બતાવ્યો છે કે જે મોહની વાયા દોડે ને એનું વાયા પતન જ થાય. રામચંદ્ર પરમાત્મા જો મોહ વાયા ન ગયા હોત તો બાપુ માં ભગવતીનું હરણ ન થાત. એમ તમે હું હજી બાપુ મોહ વાયા જ પીડ્યા છે. હજી આટલું કર્યું, હજી આટલું કર્યું, ત્યાં ફડાઈ ગયો, ફૂટી જાય, ગયા બારના ભાવ. હું કરું ઈ જ થાય. આ નડે છે બધા. એક ભાઈ છે ને આમ દિવાલમાં ખીલી ખોડતો હતો, દિવાલમાં સાઉન્ડમાં તમતમાટી બોલે. દિવાલમાં એક ભાઈ ખીલી ખોડતો હતો, ઊંધી રાખી હતી, ઊંધી ખીલી. આમ દિવાલ કોઈ માથું અને અણી કોઈ હથોડિયું મારે.
અને રિયો રિયો બબડે. એ કે હારા કારખાના વાળામાં બુથિયું જ નથી કે ખીલ્યું ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે હું તો વાતો કરે એ કે ખીલ્યું છો ને કે ઊંધિયું કાઢી. એનો ભાઈ કે તારામાં બુથિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલ ની ક્યાં છે? આ દિવાલ ની છે. અહીંથી પકડીને આમ નામ ચાલીને લઈ ગયા ને અહીંયા જઈને મારી કે હા એટલે આને કોની દિવાલ નહીં હતી. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો. ન્યા સમાધાન થતું તો ન કરીએ કે આમ જ કરતા હોય આમાં ખરી જાય છે. હું લેવા લોહી પીવો છું બધાને દેખાય છે. અરે હળવા ભૂલ થઈ જાવ ભલા મને મોજ કરે એવું મળ્યું છે. શું ઘટે છે હે? તમે જુઓ તો આપણા ગઢા થીગડા ઉપર થીગડા મારી મારીને મરી ગયા. લુગડું સારું નથી મળ્યું. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો ઓલા જીન્સમાં તમે જુઓ માથા વ્યા જાય એવડા એવડા પાકા હોય. એટલે આવા પહેરવાના આવા તમે પહેરતા હતા. આવી ખબર નહોતી કે આવું ટાણું આવશે ને ખાસવીને રાખ્યા હોત તો અમે પહેરતા હતા તમારી હારે હારે. અરે એક આંગળી જાય એટલું ફાંકવું હોય તો આપણી માં એમ કે લાય લાય બટા બે ટાંકા લઈ દો. અને અત્યારે તમે જોવો તો ખરા ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. આપણે પેલા પેટ કેટલાનું આવ્યું કે 5000 નું. એટલે ફાટલું 5000 જોવો તો ખરા હું શું હાલ્યું. ગાયો રોડ માં રખડે કુતરા બંગલામાં છે. બોલો નથી દેખાતું આપણને? ભેંસું ઊભી ઊભી ખાતી હતી ને માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ઉભા ઉભા ખાય. બોલો સકડું આખું ફેરવી નહીં. આ વાહન બનાવ્યા ને વાહન માણા હાટું બનાવ્યા હતા. તો વાહનમાં ભેંસું ફરી ફરીને હાલ્યા જાય છે. માણા તમે જો સવારમાં 5 વાગ્યામાં મોટા મોટા સડા પહેરી ફરીને હાલ્યા હાલ આપણે એમ થાય પણ આ વાહન બનાવ્યા તમારા હાટું હાલીને ચા જવું છે. હું તું કરીને ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું બાપુ. અને દારૂ બાવળિયા વેકે પીપળે પીપળા ખપી જાય. જો તો ખરા હું તું હાલ્યું એ ભલા માણા. અરે શું બાબુ વ્યસન વાહે એક પતન થઈ ગયું છે માણસોનું. અમારે અહીંયા સુરેન્દ્રનગરમાં એક વેપારીની દુકાન બેઠો હતો ને. આ બનેલી વાતમાંથી વાત નીકળીને મને શેઠે કીધું વેપારીએ મને કે બાપુ આપણે સુરેન્દ્રનગરમાં રોજ 20 ટન ભરીને હોપારીની ગાડી આવે. એટલે 20 ટન એટલે 1000 મણ થાય ને. એ મેં કહ્યું ડેલી તો કે રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં વિતરણ થતું હોય છે. મેં કહ્યું રોજ 20 ટન કે હા રોજ 20 ટન તોય નથી પગતી તોય પૂરું નથી પડતું. તો તમે વિચાર તો કરો આ 20 ટન હોપારી શું ભેંસું ખાય છે? મૂળ તો આપણે જ વાટી જાય છે ને. ત્યાં એના કરતા કાજુ બદામ ખાઈ તો પછી હું જ નથી લ્યો. 60 વર્ષ અમારે ત્યાં ખેતર વાડી દાડી આવે ને 60 વર્ષ ડોસ્યું હોય ને તો એમ કે 2 કટકા દેજે મોઢું સારું થાય. અરે તમારે ચા જાવું મોઢું સારું કરી. મારો કહેવાનો અર્થ શું છે કે આપણે વડીલ જ્યાં સુધી આ બંધ ન કરી ત્યાં સુધી બાપુ પેટી બંધ ન કરે. આપણે પહેલા બંધ કરવું પડે. આપણે પહેલ પાડવા પડે. તમે લખણ કરશો એટલે પ્રજા લખણ કરવાની જ. એક ગેરંટી તમને કહું. આપણે કંઈક બાપુ એને જો આ કોરી પાટી છે બાળક છે એ કોરી પાટી છે. તમે બોલતા જેવું શીખડાવો એવું બોલે. વ્યસનમાં તમે જેવા કરતા હશો એવા એ કરવાના. એ આપણે કેવા બનાવવા બાપુ. આપણા ગઢાએ કહીને ગયા હતા કે ભાઈ પુત્રના પારણામાં વહુના બારણામાં તરત જ ખબર પડી જાય. જન્મથી જ બાપુ હોય. આ સંત હોય ભગત હોય દાતાર હોય કવિ હોય જતી સતી કોઈ પણ છે ને બાપુ જન્મથી જ હોય. બને નહીં જન્મે. આ મારા જેવા કલાકાર હોય ને એ જન્મમાં જ હોય. બને નહીં. બનાવવા કેટલાય મથે છે એમ ન બની જવાય. નકર બધા ન બનાવી દે. મારો દીકરો રાતે પ્રોગ્રામમાં જઈને 2 લાખ લઈ આવે એમ ન બને. એ વાત ખોટી. જન્મથી હોવું જોઈએ. ગામમાં એક કપાતર હોય ને કપાતર એ જન્મથી જ હોય. એ કે પછી કપાતર ન થયો હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો બગડેલો જ હતો ઓળખવા મોડું કર્યું. કપાતર હોય કપાતર જ હોય. હારા થતા જ કોઈ દી ખુમારિયાની માને જોઈએ. મારો કહેવાનો આ બેનું બેટા ને એટલા માટે ખાસ કહું કે ધરાવીને ધાનનો નીપજે કુળવીને માડું ન હોય જેળ જખરા નીપજે જેની જનેતા હોથલ હોય. હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થઈ શકે. અને હારા સંતાન માટે મારી હાથ જોડીને વિનંતી બેનુને દીકરીઓને વવારુને. અને એમાં મારા સમાજની દીકરીઓ છે એને તો હું વઢીને કહી શકું. સારા સંતાન માટે બાપુ છે ને કઈ વાતો કરીએ કે ડઈ ડઈ વાતો કરે બાપુ સારા સંતાન ન થાય. ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય
અને જન્મ થયા પેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો ને જો આભને ટેકો દેવો દીકરો દીકરી ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ ભલા. હારા દીકરા દે, હારા દીકરા શું યા ગોદામ છે? હારા દીકરા એમ દઈ દે. એની માટે આપણે વાપવું પડે. રામ માં ધારે છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો તેથી માં ભગવતીને ખબર નહોતી મારા પેટમાં દીકરો છે, પણ એને એટલી ખબર હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે, મારું સંતાન કોઈ દી માય કાંગળું ન થાય, મારું સંતાન દુનિયામાં બાપુ કેડો પાડે એવું થાય બાપુ આ કુમારી માને હોવી જોઈએ. રામાયણ ને ગીતા બાપુ વગાડીને માં ભગવતી જીજાબાઈએ પાઈ દીધી હતી કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, જેવું તેવું સંતાન મારું હોય જ નહીં બાપુ, આ કુમારી માને જોઈ. આ તમે મને હમણાં અહીંયા આવ્યા તોગાજીની વાત મને કરી, તોગાજી બાપુ અહીંયા થઈ ગયા. તમે વિચાર કરો, પાળિયા થઈને પૂજાવું હોય ને બાપુ તો આપણે મરવું પડે, કોકને મારે પાળિયો ન થાય, આપણે મરી જવું પડે. તમે પૂતળા બેહારી શકો કે આ ફલાણા બાપુ ને ફલાણા ભાઈ ને ફલાણા ભાઈ ના પૂતળા બેહારી શકો, કીર્તિના થાંભલા ખોડી શકો, ગામના પાદરમાં પાળિયો એમ ન થવાય બાપુ, એના માટે તો મરવું જ પડે, એમ નામ ન થવાય. એ તોગાજી બાપુ તમે વિચાર કરો કે એ આજે આડીખમ જો બાપુ એ પાળીઓ ઉભો હોય તો એને જન્મ આપવા વાળી એ માં તો હશે ને, એ કેવી માં હશે? અરે વંદન કરવા પડે ને એમાંય બાપુ આપણા ક્ષત્રિયમાં તો ગાયો માટે, દીકરીઓ માટે, ધર્મની માટે બાપુ ચારે ઘોડે ચડે ને ચારે ઘરે આવ્યો તો આવ્યો ને આવે નહીં, કાંઈક બાપુ બલિદાન આપ્યા છે. અને આપણું ગાડું જે હાલે છે ને એ આપણે વ્યામમાં કાંઈ ખોટું ન રહેવું, એ કંઈક આપણી પુનઈ છે એટલે હાલે છે. ને કે દરબાર થાવું કેટલાને ગમે છે, દરબાર નથી ગમતા, બધાને ખબર છે. તમે સિટીમાં સોસાયટીમાં મકાન રાખવા જાઓ ને કે મકાન રાખો કેવા છો, દરબાર કે દરબારને નથી દેવું. નોકરીમાં જાઓ ને ગમે એટલું ભણ્યા હોય ને કે બોર્ડ માર્યા હોય કે અમારે કારીગરોની જરૂર છે, કારીગરોની જરૂર છે, પણ ત્યાં જાઓ ને અમારે નોકરીમાં રહેવું કે કેવા છો, દરબાર દરબારને નથી રાખ. જ્યાં જાઓ અહીંયા ચોકડીયું જ છે. અમારે ત્યાં એક બે એવા છે ને ભાઈ પ્રજાપતિ છે, ઈ કે અમારે સોસાયટીમાં આખી સોસાયટીમાં એક દરબાર છે, પણ આખી સોસાયટીમાં સાથી હાથ દઈને હુએ અમારો ગામ અમારી સોસાયટીનો વાંકો વાળ ન થાય, અમારો દરબાર આય બેડો, ભલે દરબાર બાપુ હુઈ ગયા હોય. સમજવા વાળા તો કરંટથી જીવે છે, કરંટથી અમારા ભેગો એક દરબાર છે. અને દરબાર બાપુ કોઈ દી ખૂટલાય ન કરે કોઈના ભેગો. પણ હવે વાહ એવો વાયો છે ને તો દરબારો ગમતા જ નથી. એ તો હાકડીમાં આવે ને ત્યારે કે બાબુ બાબુ મને ઓલા મારી નાખશે, અમને રાખો. તે પાછા આ બધા આંધળાથી રાખે મર આવતો રે, તોય બાપુ આડા ઉભા રહે. અને બાપુ ખબર તો બધાને છે, ઇતિહાસ તમે ખોલીને જોવો તો ખબર પડે કેટલા કેટલા સમર્પણ, કેટલા કેટલા ગાયો હાટું બાપુ માથા દઈ દીધા. અત્યારે બધા જીની વાઈન પાસે તમે જાઓ તો બધા બાયું ચડાવે, હું પટાલ, હું દરબાર, હું કોળી, હું ભરવાડ ને બધા હોરી નાચ ચાલીને જ બેઠા છે. હું તો એમ કહું કે એકતાની જરૂર છે. એકતા હશે ને તો જ બાપુ તમે દુનિયામાં જીતવાના છો, બાકી હાંઠો હોય ને બાપુ આ દુનિયામાં કોઈ દી ક્યાંય ન હાલે. દરબાર પાસે જાઓ દીએ બાયું ચડાવતા હોય, પટેલ પાસે જાઓ દીએ બાયું ચડાવે. હું તો એમ કહું કે 18 વણમાંથી એક એકને બોલાવો ને એક હોડીમાં બેહારો, હોડી દરિયામાં વેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. બધા પાણી કાઢવાની મહેનત હરખી કરે, શું કામ? બુડે છે. બુડે પછી એક થવું તે પહેલા થાવ ને. એકતા વગર બાપુ બધી વાત જ ખોટી છે. એક આપણે બજાર ફળિયામાં વાળતા હોય ને હાવણો લઈને, એ હાવણાની 100, 150, 200 હળિયું હોય ને એ કચરો સાફ કરે. એ જ હાવણાને તમે છોડી નાખો એટલે પોતે કચરો થઈ જાય. બાપુ આ એકતાની વાત છે, જરૂરીની છે. કહેવાનો મારો મિનિંગ એ છે બાપુ, જે એકતા હશે ને એ કઠિયારો કુવાડા ટીપાવીને નીકળ્યો ને જંગલમાંથી તો મોટા ઓલા ઝાડવા નાના ઝાડવા હતા ને રોવા માંડ્યા. મોટા ઝાડવા હતા એને પૂછ્યું નાના ઝાડવાને, એ કે શું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને, એ કે વહેલો મોડો આપણને કાપી નાખશે. મોટા ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ મારી પાસે હાથા જોજો આપણા છે કે હાથા નો થાવ કોઈ નો કાપી શકે. એમાં આપણા કુટુંબમાં જેથી વિખવાદ જાગે ને તેથી ઊંડા ઉતરીને જોજો, એકાદો હાથો આપણો હોય, નકર કોઈની તાકાત નથી બાપુ કોઈના કુટુંબ સામો લાંબો હાથ થાય. પછી સમાજ કોઈ બી હોય
કહેવાનો મારો મિનિંગ ભલે ભાઈઓમાં વિખવાદ હોય પણ હાજે વાળું કરી અને બહાર બજારમાં ઓટલે બાપુ 2 ભાઈ હોય 3 ભાઈ હોય ઈ એક ઓટલે બેહે ને ગામનો કોઈ નીકળે ન તો તરત એને હબાકો આવે મારા બેટા ત્રણે એક હારે બેઠા કોઈ દી ઇનપા તમારા ઘર સામે બાપુ નજર ન કરી શકે પણ આ તો ઘરના દીવો લઈને જાય અમારે આમ છે અમારા ભાઈની આમ છે અમારા ભાઈ ધ્યાન આમ કરી ગયા છે અમારા ભાઈને આમ થયું છે અરે પણ આ ક્યાં તારે કથા કરવાની જરૂર હતી એટલે જ આપણા ગઢા બાપુ નોંધ કરતા હતા ઘર ખૂટે ઘર જાય ઘરનો નમાલો પાકે ને તેથી બાપુ કોઈ એમાંથી ન બચાવી શકે એટલે કહું છું જ્યાં ધર્મ ધ્રુજો બાપુ જ્યાં પુરુષ નથી એ પોગી એક દેશની આબરૂ દીકરીઓ રાખી છે તમે કયો એટલા દાખલા તમને આપો સગાળસાનો ઇતિહાસ છે બધા જાણે તો લાંબી વાત છે ટૂંકામાં કહું દીકરો કપાયો અને પછી ભગવાન થાળીને ઠેપું મારીને ઊભો થઈ ગયો કે હવે મારે જમવું નથી તમે વાંજિયા થઈ ગયા તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા ઘરે તારી ભલી થાય દીકરો કપાયો ને હવે ખાવું નથી એ સગાળસા બેહી ગયા ને તેથી બાપુ આ ભારતની આર્ય નારી ચંગાવતી એને બાપુ સગાળસાને કીધું કે તમે બેહી જાઓ હવે એ બાવાને હું સંભાળી લઈશ બેહી જાઓ તમારું કામ નથી હવે એટલે હું તો આ ભાઈઓને કહું આપણા ઘરમાં બૈરું હોય ને તો હાસવજો નકર એકેય મેળના નહીં રહી હા બૈરું ધારે તારા ઘરનું પાણી નથી ભરવું બાપુ છે ને કટકા કરી નાખો નો ભરે લખી લેજો અમારી અહીંયા એક બનેલો પ્રસંગ કહું તમને 2 માણા રહેતા હતા ને આ બનેલો આ લાઈવ છે એટલે નામ ઠામ ન લેવાય ને કે વળી હવાર અમને ફોન કરે આ મોબાઈલે અમને દુખી કરી નાખ્યા એટલે અમારે હાથે જ જોડવા પડે પેલા આખી દુનિયાને જોડાવ્યા એમે હવે અત્યારે અમારે આખી દુનિયા આમાં જોડવા પડે એ પતિ પત્ની રહેતા હતા ને એમાં બેન ઘરનું કામ કરે અને ભાઈ ખેતીનું કામ કરે એમાં બેન એક દી રસોઈ બનાવતા હતા ને એમાં એક પાપડનું પડીકું ઘરમાં પડ્યું હતું તે રોજ એમને આડું આવતું હોય છે કે લેલા શેકી નાખું રોજ મને નડે છે હું મારો ઘરવાળો 2 ખાઈશું શેક્યા પાપડ ને ઓલો આવ્યો ઘરે હાથ પગ ધોઈને જમવા બેઠો બેને જે બધું રસોઈ બનાવી હતી એ બધું આપ્યું પાપડ મૂક્યા હવે જો એ સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં પણ એને જ વંટોળીઓ સડાયો આપણે પાછ હખણાત ન રહી એ કે આ પાપડ મને ભાંગી દે એની વહુ કે ભગવાને તમને હાથ નથી આપી કે તું મારી વહુ છું હું કહું એમ તારે કરવું પડે ભાંગી દેશ કે નથી ભાંગી દીધી એ કે હું તમારી વહુ છું એમાં ચા ના પાડી પણ કે તમને ભગવાને હાથ નથી આપ્યા એ કે પાપડ ભાંગી દેવાના છે કે નથી ભાંગી દેવાના હવે તો બાપુ આપણું હોય ને આપણે ન ઓળખતા હોય તો રાગ હોય ભાંગી દે ન હોય ભાંગી દે ઓલી બેને બજારે આમ શાંતિથી વાર કે સાના મને ખાઈ લો હું જે કહું એ કરો ભાંગીને ખાઈ લો એ કે ભાંગી દેવાનો છે એની બહુ કે નથી ભાંગી દેવાનો એ કે ભાંગી દે નથી ભાંગી દેવાનો બાપુ પાપડ ન ભાંગ્યો ઘર ભાંગી ગયો એ રખડે 2 ઘર ભાંગી ગયું પાપડ ન ભાંગ્યો હવે કે સમાધાન કરાવો ને હવે તમારથી પાપડ ન ભાંગે બૈરા રે આવા વંટોળિયા હું કામને સડાવો રિયા અરે દીકરીઓનું બાપુ હું દીકરીઓના વખાણ નથી કરતો પણ દીકરીઓનું સમર્પણ કેવડું છે એ તો તમે આંખ ઉગાડો તમે 2 દી જાઓ ને બહાર ગામ તા તમને આમ કીડિયું સડે હાલો કરે અને આ દીકરીઓ તમે જોવો તો ખરા પારકા પોતાના કરવાના બાપુ ગામનો ઝાંપો ન જોયો એ દીકરી પાદરી બાપુ હરફ કાંચરી ઉતારીને વિયો જાય એમ દીકરી વહી જાય અને સામે ચેવા છે ને ચેવા નહીં તો બાપુ ઘણી જગ્યાએ આપણે જોઈ મારે શું વ્યાખ્યા કરવી હોય એની અમુક ને તો તમે જોવો ને આપણને એમ થાય કે આ યારો નહીં ઉતર્યો હોય આમને આડો આ ભટકાણા એવી અમુક દીકરીઓ બિચારીઓ હલવાઈ ગઈ છે ભાઈ આપણે તો ભગવાનને અરજ કરી કે મારા બાપ આ દીકરીઓએ હું ગુનો કર્યો છે કે આવા કપાતરના કટકા મળ્યા છે કેટલું સમર્પણ કેટલી એની બાપુ ભાવના પોતાના મા બાપની ઇજ્જતને રાખવા માટે ભૂખ્યા રહી અને બાપની ઇજ્જતને જાળવવા હાટું બાપુ ગમે એવા હોય તો પાલવી લીધા એટલું સમર્પણ હોય અને પછી પાછા બાપુ તમે રૂબાબ કરો તું મારી વહુ છો ને આમ છો ને તેમ છો ભાઈ બધી ખબર છે તું ઘરવાળો છો આબરૂ આડી આવતી હોય મારા રામનગર કોઈનો માલિક નથી ઈ સગાળસા બાપુ સગાળસા ને ચંગાવતી કહે છે કે તમે બેહી જાઓ ભગવાન થાળીને ઠેબુ મારીને હાલતો થયો ને તેદી ભારતની આર્ય નારી આમ આડી ફરી અને ડેલી આડી કરીને કીધું કે બાપુ બેહી જાઓ જેમાં વગર નથી જવાનું બેહી જાઓ
રણચંડી કેવી બની છે બાપુ, વાણિયાની દીકરી, વિચાર તો કરો. તમારે બાપુ જમવાનું છે ને, કે જમવા તમને જમવાડી દેવાના છે, પછી ક્યાં વાત છે? તો કે બીજો દીકરો થાય, ઈ કે બીજો દીકરાની વ્યવસ્થા થઈ જાય, તમે બેસી જાઓ. તેથી આ ભારતની આર્ય નારી એમ કહેતી હોય કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય, નિરાશ બેઠો થઈશ માં બાવા, હવે તને જમ્યા વિના નહીં દઉં, જાવા બેહી જા. મારા બાપ, મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે, ફાડીને બાવા રાંધીને તને ખવડાવું, તું ચા ઓળખ. આમ કટાર કરી અખિલ બ્રહ્માંડનો માલિક ચોંટી ગયો. તેથી દીકરી આગળ થઈ હતી. ભલામણ પુરુષ ન પૂગી શકે. કહેવાનો મારો મિનિંગ ઈ છે, સગાળસાના અહીંયા જલારામ બાપા, વીરપુર જલારામ બાપાના અહીંયા અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો ને એને કીધું કે મને બૈરું આપ. જોકે આ કોઈ અખતરો ન કરતા, આપણે તો વાતો સાંભળવાની આનંદ કરવાનો છે. કોઈ વરી પાછો કોઈને વરી હવારે વેરાગ લાગે ને પાછું કોઈક તૈયારી કરે, એવું કઈ કરતા નહીં. ઈ જલાની ઝૂંપડીએ જલા બાપાને સાધુએ કીધું કે મારું શરીર વ્રત થઈ ગયું છે, મને કોઈ રોટલો કરી દે એવું નથી, બાવડું પકડે એવું નથી, જો તું દઈ એક તો તારું બૈરું મને આપી દે. જલા બાપાને એમ થયું બૈરું આપવામાં મને વાંધો નથી, પણ વીરબાઈના મનમાં શું છે? આમાં ચા સાંટો પડે. ઈ જલા બાપા વીરબાઈ પાસે જઈને કીધું કે હાંભળ્યું, લોટવાળા હાથે બાપુ જોગમાયા બહાર આવીને કહે છે શું છે? એ કે એક સાધુ દક્ષિણા માગે છે, કાપી દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી, કે જે માગે આપણે રાખીને શું કામ છે? તેથી જલા બાપાની આંખોમાં બાપુ જળજળી આવી ગયા કે આને કેમ કેવું જોગમાયા તારી માગણી કરે છે. માંડ માંડ બાપુ જલા બાપા બોલી કે એની માગણી જેવી તેવી નથી, ઈ એમ કે છે તારું બૈરું આપી દે, તમારી માગણી કરે છે. અને તેથી આ ભારતની આર્ય નારી એમ કહેતી હોય ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી, પણ આજ એને ફળ આવ્યા એવું લાગે છે. મને માગવા વાળો બાવો જેવો તેવો હોય નહીં. કે મારા બાપે તમને હાથ આપ્યો છે અને ઈ હાથ બાવાને સોંપી દો તો મને જવામાં વાંધો નથી, કે તમે સોંપી દો હાલો. અને ઈ જલા બાપા બાવડું પકડીને આવ્યા અને બાપુને કીધું બૈરું જોવે છે ને, કે હા, કે આલ્યો. આમ બાવડું પકડાયું. અને તેથી સતાધારની ગાદી ઉપર આપા ગીગા હતા. અને આ બાવડું પકડાયું ને અહીંયા બાપુ એની હાથે નગારા ટોકરા ઝાલરું મંડી વાગવા આપા ગીગાના દરબારમાં. આપા ગીગા ખાડ 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 દાંત કાઢે, આખી વસ્તી બેઠી હતી. એને કીધું બાપુ આ શું થયું? એ કે કાંઈ નથી, હોઈ જાવ. એ કે પણ બાપુ કયો તો ખરા, નગારા બધું એની હાથે વાગવા માંડ્યું. એ કે કાંઈ છે નહીં, વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ વાત આટલી છે, બીજું કાંઈ છે નહીં. રામ એમ કાંઈક સમય આવે ને કાંઈક મારા રામનું નામ લઈ લ્યો ને, એ તમારું મારું બેલેન્સ છે. બાકી આ જેટલું દેખાય છે ને એ બધું નાશવંત છે, કાંઈ તમારી મારી હારે આવવાનું છે જ નહીં. આ અમે આ રાયડું પાડીને અમારા હાટું પાડી છે, તમે સાંભળવા બેઠા છો ને એ તમારા હાટું બેઠા છો. પણ કાંઈક કરી લેજો, માણસનો અવતાર મળ્યો છે ને, મને તો એમ થાય સ્વર્ગ જેવી દુનિયા છે. આમાંથી જો કંઈ નહીં થાય ને, છેલ્લે રોતા નથી આવડવાનું.